નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી જગ્યાએ જઈએ જ્યાં ચારે બાજુ ફક્ત ઉત્સાહ, ઉમંગ અને હરીફાઈનો માહોલ છે. આપણે સાથે મળીને સમજીશું ખેલ મહોત્સવને, એટલે કે રમતગમતના એક શાનદાર ઉત્સવને. જરા આ ચિત્ર જુઓ. એવું જ લાગે છે ને કે જાણે આપણે સીધા વિવેકાનંદ વિદ્યાલયના મેદાનમાં જ પહોંચી ગયા છીએ. અહીંનું આખું વાતાવરણ સ્પર્ધાઓ અને ખુશીઓના શોરબકોરથી ગુંજી રહ્યું છે. જુઓ, દરેકના ચહેરા પર કેવો ઉત્સાહ છે અને બધા પોતાનું કૌશલ્ય બતાવવા માટે કેટલા આતુર છે. તો આપણી આ સફરમાં આપણે શું શું કરવાના છીએ? સૌથી પહેલાં તો આ મહોત્સવ શું છે એનો પરિચય મેળવીશું. પછી મેદાનમાં જે બધી રસાકસી ચાલી રહી છે એની મજા માણીશું. ત્યાંના જીવંત અવાજો પણ સાંભળીશું. ભવિષ્યમાં શું થવાનું છે એના આયોજન વિશે જાણીશું. અને છેલ્લે સૌથી અગત્યની વાત, જીવનમાં રમતગમતનું શું મહત્વ છે એ પણ સમજીશું. તો બધા તૈયાર છો? ચાલો ત્યારે શરૂઆત કરીએ આ ખેલ મહોત્સવના પરિચય સાથે. જાણીએ કે આ બધો ઉત્સાહ ખરેખર છે શેના માટે. તો વાત એમ છે કે વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે. બાળકો અને શિક્ષકો બધા જ ખૂબ ખુશ છે. દરેક સ્પર્ધક પોતાનું બેસ્ટ આપવા માટે તૈયાર છે અને જે લોકો જોવા આવ્યા છે એમનો ઉત્સાહ પણ ઓછો નથી. ચાલો હવે સીધા એક્શનમાં જ જઈએ. મેદાનની બરાબર વચ્ચે જઈને જોઈએ કે કઈ કઈ રોમાંચક સ્પર્ધાઓ ચાલી રહી છે. સૌથી પહેલાં જે સ્પર્ધા બધાનું ધ્યાન ખેંચી રહી છે એ છે ધાવન સ્પર્ધા. સાદા શબ્દોમાં કહીએ તો દોડવાની હરીફાઈ. જુઓ તો ખરા, બાળકો કેવી જીવ લગાવીને દોડી રહ્યા છે. સંસ્કૃતમાં કહ્યું છે ને, બાલકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી, એટલે કે બાળકો પૂરેપૂરા પ્રયત્ન સાથે ઝડપથી દોડી રહ્યા છે. એમના ચહેરા પર જીતવાનો જે જુસ્સો છે ને એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અને આ દૃશ્યને વધુ રોમાંચક કોણ બનાવે છે ખબર છે? બીજા બાળકોનો અવાજ. કેટલાક બાળકો જોરશોરથી બૂમો પાડી રહ્યા છે, ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું, જેનો અર્થ થાય દોડો દોડો જલ્દી દોડો. આ સાંભળીને તો દોડવાવાળાનો ઉત્સાહ ડબલ થઈ જાય. સારું, હવે દોડમાંથી થોડું આગળ વધીએ એક બીજી જબરદસ્ત સ્પર્ધા તરફ. આ છે ગોલકક્ષેપ સ્પર્ધા, એટલે કે ગોળા ફેંકની હરીફાઈ. અહીં ખેલાડીઓ એક પછી એક લોખંડનો ગોળો ફેંકી રહ્યા છે. જેમ અહીં લખ્યું છે, ક્રમશઃ ક્રીડકઃ લોહ ગોલકમ ક્ષિપતિ, એટલે કે ખેલાડી વારાફરતી લોખંડનો ગોળો, જેને સંસ્કૃતમાં લોહ ગોલક કહે છે, તે ફેંકે છે. આ રમતમાં તો તાકાત અને ટેકનિક બંનેની કસોટી થાય છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ બે સ્પર્ધાઓ સિવાય પણ મેદાનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. એક બાજુ કબડ્ડીની રસાકસી છે તો બીજી બાજુ દીર્ઘ લંઘનમ, એટલે કે લાંબી કૂદની સ્પર્ધા ચાલી રહી છે. આખું મેદાન જાણે રમતગમતથી જીવંત થઈ ગયું છે. ચાલો, બધી સ્પર્ધાઓ તો પૂરી થઈ ગઈ છે અને હવે સમય છે વિજેતાઓને બિરદાવવાનો. આપણે સીધા જઈએ સમાપન સમારોહ તરફ, જ્યાં શાળાના આચાર્ય બધાને સંબોધન કરવાના છે. સ્પર્ધાઓનો રોમાંચ પૂરો થતાં જ સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય મંચ પર આવે છે અને પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. આચાર્યશ્રી પોતાના વક્તવ્યની શરૂઆત ખૂબ સરસ રીતે કરે છે. તેઓ કહે છે, ખેલ મહોત્સવમાં આવેલા તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન. આ શબ્દો સાંભળીને સ્પર્ધકોનો ઉત્સાહ વધી જાય છે. પછી ભલે તેઓ જીત્યા હોય કે હાર્યા હોય, ભાગ લેવો એ જ મોટી વાત છે. આચાર્યશ્રી માત્ર અભિનંદન આપીને અટકતા નથી, પણ વિદ્યાર્થીઓ માટે આગળનો રસ્તો પણ બતાવે છે. ચાલો જોઈએ કે ભવિષ્ય માટે એમની પાસે શું યોજના છે. તેઓ એક ખાસ વાત જણાવે છે કે આ શાળાનો પહેલો વહેલો ખેલ મહોત્સવ છે અને આ શરૂઆતને હજુ વધુ મજબૂત બનાવવા માટે શાળામાં તાલીમ આપવા માટે એક નવા શિક્ષકની નિમણૂક પણ કરવામાં આવી છે. હવે આ સ્લાઇડમાં જે વાત છે એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો માર્ગ. આચાર્ય સમજાવે છે કે આ માત્ર એક શાળાની સ્પર્ધા નથી, પણ એક બહુ મોટી સફરની શરૂઆત છે. વિદ્યાર્થીઓ અહીંથી શરૂ કરીને તાલુકા, પછી જિલ્લા, રાજ્ય અને છેલ્લે રાષ્ટ્રકક્ષા સુધી પહોંચીને દેશનું નામ રોશન કરી શકે છે. તો ટૂંકમાં વાત એમ છે કે શાળાનું લક્ષ્ય બહુ મોટું છે. તેઓ ઈચ્છે છે કે તેમના વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ રમીને શાળાનું નામ ચારેકોર ફેલાવે. અને હવે આચાર્યશ્રીના વક્તવ્યનો સૌથી મહત્વનો ભાગ, જે ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ આપણા બધા માટે છે, જીવનમાં રમતગમતનું મહત્વ. આચાર્યશ્રી એક ખૂબ જ ઊંડી વાત કહે છે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, એટલે કે જીવનમાં રમતગમતનું ખૂબ જ મહત્વ છે.
આ ફક્ત એક દિવસની મજા નથી, પણ આખી જિંદગીનો પાઠ છે. અને આ જ વાત આપણને સમજાવે છે કે રમતગમત કેમ આટલું જરૂરી છે. કારણ કે રમતગમત આપણા સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. એ આપણને શારીરિક રીતે તો મજબૂત બનાવે જ છે, પણ સાથે સાથે માનસિક રીતે પણ તૈયાર કરે છે. તો આ ખેલ મહોત્સવની આખી સફર પછી એક સવાલ મનમાં જરૂર આવે. દરેકને કોઈકના કોઈક મનપસંદ રમત તો હોય જ છે, ખરું ને? તો એવી કઈ રમત છે જે સૌથી વધુ ગમે છે? અને એવું તો શું છે રમતમાં જે તેને આટલી ખાસ બનાવે છે? આનો જવાબ જરા વિચારવા જેવો છે.